તો તમે સત્સંગ માંડો એટલે માણસને ગમતું નથી, ભાગી જાય. તમે વખાણ કરો તો એને ગમે છે. રૂપાદે માલદે, માલદે સીધા ભગત નહોતા. માલદે સંદ્રાવળીને પરણી લાવ્યા પછી એટલા મોહિત થઈ ગયા હતા કે રાજની રૈયતનું ધ્યાન નહોતા રાખતા. સાચું કોણ કે કવિરાજ કે કા સાધુ કે? કવિરાજ ને દુઃખ છું બહુ, અને આને કોઈ હિસાબે થઈને હવે પાછા વાળવા જોઈએ. ગિરનાર ની અંદર પોતે લીલી પ્રતિમા ની અંદર જાય છે. એક અવધૂત સંત ને કહે છે, બાબજી મેવાસા સુધી તો ના આવો, મારી રૈયત દુઃખી છે. મેવાસા આવે છે, દીવાન ને કહે છે જા દરબાર ને જઈને કહો કે કવિરાજ અને એક સંત આવ્યા છે, રાજ કવિ આપણે આવ્યા છે, એની હારે સંત આવ્યા છે. તો આ તો નશામાં શું? વિવેકતા તમારામાં હોય તો જ વિચારધારા હારી આવે, વિચારધારા હારી આવે તો જ વર્તન તમારું સારું આવે, વર્તન સારું આવે તો સત્ય હું છે તમને. નકર તમે મોટા મોટા ગામ ધુવાડા બંધ કરો ને ખાઈ જાઓ, ઘેરે વૈયા જાઓ, સવારમાં જાગો કેવા તો કરતા તો કેટલી દુનિયામાં આ બધા યજ્ઞો થાય છે, જમણવાર થાય છે. ઋષિ મુનિઓ પોતે પોતાના દેહના બલિદાન દઈ દીધા છે. જે સુધરવા થાય સુધરી જાય. સદગુરુ શબ્દના અધિકારી થાય ને પાનભાઈ, તો એને ભક્તિ હું છે ખબર પડે. પણ માન મૂકીને આવો મેદાનમાં તો સમજાય સદગુરુ નિશાન. વચન વિવેકી જે નરને, વિવેક તો પેલા રાખવો પડે છે, વર્તન સારું રાખવું પડે છે. અને એને કીધું જાવ એને ધર્મશાળામાં ઉતારો દઈ દો. ત્યારે કવિરાજ સંત નમસ્કાર કરી, બાપજી મારી હારુથી અપમાન થયું છે એ હું ક્ષમા માંગુ છું. માન અપમાન એકે નહીં ઉરમાં આ સંત. સંતની દરજ્જો ક્યારે આપ્યો છે? હારા નરહા બધાને હંગરે, વિમલ કેવી વિચારણા, ધન સંતોની ધારણા, બંધ નથી એના બારણા. ભૂચા રહીને ઈ આપે ભાણું, વાસી નો રાખે વધારણા. ક્યાં સંતોએ ક્યાં બંગલા બનાવ્યા હતા, ક્યાં મોટા આશ્રમો કર્યા હતા? લાગી વેરાગી એને કાલની ચિંતા નહોતી કરી, તો એ ધૂપ ને ધજાન શ્રીફળ ચડે છે. હરિરામ બાપાએ વેરાગ લીધો તો એક બંડી નહોતી પણ એક સોળિયું, એક લોટો ને એક ધોકો. અને કોઈ રાણી સિક્કા મૂકતા તો એમ કેતા હતા કે મેં આ છોડી દીધું, હવે મારે આનું શું કરવું? હું વ્યવહારિક હતો, હું બાળ બચ્ચા વાળો હતો ત્યારે આ જગત તમને જયારે જરૂર પડે ત્યારે આ જગત તમને નથી દેતું. એક લોટાની જરૂર હોય ત્યારે આ જગત લોટો નથી દેતું, ગાગર દરિયામાં ઠલવવા જાય છે આ જગત છે. છોડી દીધા પછી રાણી સિક્કાનો ઢગલો કર્યો ત્યારે બાપાએ કીધું તારે લેખે કરવા હોય તો કોઈ વ્યવહારિક સાધુ, વ્યવહારિક બ્રાહ્મણ, એને બાળ બચ્ચા છે, એને પત્ની છે, એને વસ્ત્ર જોઈ, એને દાણા જોઈ, આને દેજો તારે હાથથી જ લેખે થાય. તું પાત્ર અને પાત્ર દાન જો તો પાત્ર જોઈને આપો. પાત્ર તો ઓળખતા શીખો ત્યારે ખબર પડે. બજારમાં હીરાનો ધંધો કરવા જવું હોય તો પેલા હીરા પારખવા પડે, આછા છે ખોટા. હીરલા એરણમાં ઓરાય માથે પડે ઘણ કેરા ઘા, ફૂટે એ ફટક્યા કેવા ખરા ની ખરે ખબર થાય. આવો જેસલ રાય આપણે મળીએ, આવા સંત હોય ચાલુ જોઈએ. અને ઘાટમાં કોણ લાવે છે તમને? આના જગત લાવે છે, બીજું કોણ લાવે છે? અને કવિરાજ પ્રતિજ્ઞા લે છે જ્યાં સુધી હું આ માલ દે ને ચાંદ ન ઠેકાણે લાવું ત્યાં સુધી મેવાસાનું પાણી મારે રામ છે. માણસને બહુ પૈસો થઈ જાય તો પેલા તો જન્મભૂમિ ગામની એનું ઋણ નથી ચૂકવાતું, ગામના મંદિરનું ઋણ નથી ચૂકવાતું, ગામના સાધુ બ્રાહ્મણનું ઋણ નથી. હું સાધુ બ્રાહ્મણને આ ઓળખે
અને આપણે એવો સમાજ છે કે એ આપણે મંદિર રામજીનું બનાવ્યું. કોઈ એવો વ્યક્તિ ગઈ કે મારા રામજી મંદિરે 5 સાધુ જમાડવાની માનતા છે? નહીં. કોઈ એવી વ્યક્તિ ગઈ કે મારા રામજી મંદિરે એક વાવટો ચડાવવો છે? હે? નહીં. જ્યાં સંતોએ અગાઉ આગમ ભાકી નાખ્યા હતા, પોતાના મંદિરની નહીં પ્રતિમા પાળે બીજે પૂંજવા જાહે, ત્યાંથી પાછો પડશે, પછી 184 જાહે, આ ભૂલ્યાનો ભ્રાંચોમાં ભટકા હે. પડતી રોકી જેને આવ્યો કલંક એની માથે, ઓલી કુંવારી જીવાડવા ઈ મૂળદાસ ગધેડે સડે સતના ધીંગાણે સંતો પાછાનો. આ સંત જમી લાવો ને. મારે તો નીકળી જવું છે. તો પણ અમે આવવાના જ છે. તમે આવો પણ મારે તો કીધું. અરે ભાઈ મેં થોરાળા ફોન કરી દીધો છે, હું નીકળ્યો તો અરે વાલા કંજોળ હશે જમશું પછી કારે જીભાન દીધી હોય ત્યાં તો જવું પડે ને. તમે કયો સાદું જમશો કે? હે સાદું આજુ રોટલો ને શાક ને ગણપતભાઈને ફોન કર્યો. ઠીક. તો અહીંયા ગઈ નકર મેં કીધું ના એને હું વર્ષો પણ પરો ખાતો ને ત્યાંથી ફોન કર્યો. હું કારણ ઓલા શિવભાઈ નારે લઈ કરો થોડોક સત્સંગ કરો. સાંભળી